સુરતની ઈચ્છાપુર પોલીસે 7 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે. ખૂનનો પ્રયાસ અને આર્મ એક્ટ હેઠળના ગુનામાં સંડવાયેલા આરોપી નરેન્દ્ર તોમરને પકડવામાં ઈચ્છાપુર પોલીસને ટેકનિકલ સર્વેલન્સ અને અંગત બાતમીની મદદથી પાર પાડ્યો હતો. સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા હાંસલ કરી છે. 7 વર્ષથી ફરાર ફરતો આરોપી નરેન્દ્ર તોમરને ઈચ્છાપુર પીઆઈ એસી ગોહિલ અને તેમની સર્વેલન્સ ટીમે ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને અંગત બાતમીના આધારે ઝડપી લીધો છે. આરોપી નરેન્દ્ર તોમર સામે ખૂનનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગંભીર ગુના નોંધાયેલા હતા. મળતી માહિતી અનુસાર આજથી 7 વર્ષ પહેલા ચેક બાઉન્સ થવાના મુદ્દે ફરિયાદી સાથે થયેલા વિવાદમાં નરેન્દ્ર તોમરે તેમની સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં તેમને ડરાવવા 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. આ ઘટનાથી આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને પગલે પોલીસે એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી હતી, પરંતુ આરોપી સતત નાસ્તો ફરતો હતો. તાજેતરમાં મળેલી ખાસ બાતમીના આધારે પોલીસે ટેકનિકલ સાધનો અને નેટવર્કનો ઉપયોગ કરી આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, મહેરબાન અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 7 સાહેબનાઓની વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવાની સૂચના અન્વયે અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશ તથા આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગતરોજ પકડી પાડવામાં આવેલ છે. આ આરોપીએ ચેક બાઉન્સ થયા બાદ ફરિયાદી સાથે ઝઘડો કરેલ હતો અને નજીવી બાબતમાં પોતાની લાયસન્સવાળી રાઇફલથી 2 રાઉન્ડ ગોળીબાર કરીને જાનથી મારી નાખવાની કોશિશ કરેલી હતી. આરોપીનું નામ નરેન્દ્રસિંહ તોમર છે અને આ ગુનાની તપાસ કરી રહેલ ઈચ્છાપુર પીઆઈ શ્રી એસી ગોહિલ તથા તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારોની મદદથી આ આરોપીને ઝડપી પાડેલ છે.